નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા જે છે એ ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કાયમી શિક્ષકોની ભરતી માટે, શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવા માટે, સંગીત, વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ભરતી કરવા માટે જે છે એ ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે ચાલી રહ્યું છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલન. મેઇન માંગ એ છે કે શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે. જે અંતર્ગત એક હું તમને નાનકડી ક્લિપ બતાવું છું, તમે એ જોઈ લો. એના પછી આપણે વિડીયો આગળ જે છે એ શરૂ કરીએ. रिपीटेशन बंद करो। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी भाई, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। रिपीटेशन हटाओ, रिपीटेशन बंद करो, रिपीटेशन बंद करो, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। તો તમે એ પ્રમાણે જોયું કે તમે જોઈ શકો છો કે ઉગ્ર આંદોલન જે છે એ ગાંધીનગર ખાતે ચાલવામાં આવી રહ્યું છે. એક બાજુ જે છે એ કાયમી શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરની અંદર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા જે છે એ જ્ઞાન સહાયક માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ જે છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, સૌપ્રથમ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. ભાવિ શિક્ષકો ફરી આંદોલનના માર્ગે. ધોરણ 9 થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી બાદ હાજર થયેલ ઉમેદવારોનું નિયત નમૂનામાં લિસ્ટ જાહેર કરવા અને પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ જગ્યાઓમાં વધારો આપી બીજો રાઉન્ડ બહાર પાડવાની માગણી. તો ધોરણ 9 થી 12ની અંદર જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે તે ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે, અને એના માટે જે છે એ ગાંધીનગર ખાતે અત્યારે આંદોલન જે છે એ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક ભરતીનો નવો રાઉન્ડ જાહેર કરો. ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારો ટાટ પાસ સેંકડો ઉમેદવારોનું ભરતી આંદોલન. માંગ નહીં સંતોષાય તો પાટનગર જે છે એ છોડવામાં આવશે નહીં. ઉમેદવારો દ્વારા જે છે એવી ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી બીજો રાઉન્ડ જાહેર કરવાની જે છે એ ઓફિશિયલ જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી જે છે એ તેઓ ગાંધીનગરમાં જ રહેશે અને આંદોલન જે છે એ ચાલુ રાખશે. કારણ કે તમે જોઈ શકો છો, ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે એ શા માટે આ જે છે એ આંદોલન કરી રહ્યા છે. તો એમને એવું કહેવું છે કે ઘણા બધા જે છે એ શિક્ષકો નિવૃત્ત થયા છે અને ઘણી બધી જગ્યાઓ જે છે એ શિક્ષણ સહાયક ભરતી છે એના અંતે જે છે એ ખાલી પડી રહી છે. રાજ્યમાં લાંબા સમયથી ભાવિ શિક્ષક ગણાતા ટાટ 1 અને 2ના ઉમેદવારો ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરમાં બેનરો દર્શાવી અને સૂત્રોચ્ચાર સાથે ટાટ ઉમેદવારો જે છે એ દેખાવો કર્યા હતા. તેમણે એવી માંગણી કરી હતી કે જૂના શિક્ષકોની બદલીથી અને 31/5/2025 સુધીની નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓ અને આચાર્યની જગ્યાઓ મળી 5000થી વધુ જગ્યાઓ ખાલી જગ્યા સાથે સરકારે ભરતીનો બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવો જોઈએ. તો 5000 જેટલી જે છે એ નવી જગ્યાઓ ખાલી પડી છે. અને અત્યારે તમે જોઈ શકો છો, હાયર સેકન્ડરીની અંદર જે છે એ 1500 અને માધ્યમિકની અંદર જે છે એ 1400 જગ્યાઓ જે છે એ આ ભરતીની અંદર ખાલી પડી રહી છે. જે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા થઈ એના અંતે જે છે એ હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 11-12ની અંદર જે છે એ 1500 અને માધ્યમિક એટલે કે ધોરણ 9-10ની અંદર જે છે એ 1400 એમ 2900 જગ્યાઓ અને પ્લીઝ જે છે એ આ 600 જગ્યાઓ અને 3500થી વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. 1500 પ્લસ 1400 પ્લસ 600 જગ્યાઓ જે છે એ ઉમેદવારો કોઈ પણ કારણોસર કેમ્પની અંદર હાજર રહ્યા ન હતા. એના કારણે તો ઉમેદવારોની એવી માગણી છે કે આ 3500 જગ્યાઓ પ્લસ પેલી 5000 જગ્યાઓ, તો આ તમામ જગ્યાઓ મળી અને બીજો રાઉન્ડ જે છે એ શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ જાહેર કરવામાં આવે. તો એના માટે જે છે એ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન જે છે એ ગાંધીનગર ખાતે ચલાવવામાં આવી રહ્યું છે. અને બીજી એમની એક માગણી છે કે ધોરણ 9 થી 12 સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પ્રથમ તબક્કામાં શાળા ફાળવણી બાદ હાજર થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવા અને પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ જગ્યાઓમાં વધારો કરી ભરતી કરવા માટે જે છે એ ઉમેદવારો દ્વારા માગણી કરવામાં આવી રહી છે. અને આ તમામ ઉમેદવારોની માગણી જે છે એ એકદમ યોગ્ય છે, કારણ કે જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ ચોક્કસથી ભરવી જોઈએ. તો સરકારે એના જવાબની અંદર જે છે એ તમે જોઈ શકો છો, રાજ્યમાં જ્ઞાન સહાયકોની નિમણૂક માટે આજથી રજીસ્ટ્રેશન કાર્યવાહીનો પ્રારંભ. તો આ જે છે એ ગઈકાલનું ન્યૂઝપેપર છે. તો એ પ્રમાણે જે છે એ મંગળવારથી ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને જે અંતર્ગત જ્ઞાન સહાયક જે છે એ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેય માટે જે છે એ જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે.
જે અંતર્ગત પ્રાથમિક માટે જે જ્ઞાન સહાયક છે એમને ₹21,000 પગાર આપવામાં આવે છે. જે માધ્યમિક જ્ઞાન સહાયક છે એને ₹24,000 પગાર આપવામાં આવે છે. અને જે ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક છે એને ₹26,000 જે છે એ પગાર આપવામાં આવે છે. અને જેના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. અને ઉમેદવારો જે છે એ 26મી ઓગસ્ટ સુધી જે છે એ ઓનલાઈન અરજી કરી શકે છે. તો એક બાજુ જે છે એ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ જે છે એ સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે છે એ નિમણૂક પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આ આંદોલન પછી ઉમેદવારો જે છે એ નિરાશ થાય તેવી જે છે એ શક્યતા લાગી રહી છે. કારણ કે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક માટે જે છે એ ઓલરેડી જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ઉમેદવારોની આ માગણી જે છે એ સરકાર દ્વારા જે છે એ હજુ પણ સાંભળવામાં આવી નથી. જો ઉમેદવારો દ્વારા યોગ્ય અને ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવે તો ચોક્કસથી જે છે એ આ બાબતે કંઈક નિર્ણય લેવાઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે ઉમેદવારો જે છે એ ટાટ પાસ ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે એના વિશે અને એના જવાબમાં સરકાર દ્વારા જ્ઞાન સહાયક માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ જે છે એ શરૂ કરી દીધા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી હતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.